નમસ્તે. રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા હેલ્મેટ ફરજિયાત અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના સંદેશ સાથે આજે સાયક્લોથોનનું આયોજન થયું છે. પરંતુ આશ્ચર્યજનક વાત એ રહી કે આ રેલીમાં પોલીસ અધિકારીઓ અને જવાનો હેલ્મેટ પહેર્યા જ ન હતા. જાહેર કરાયેલ આમંત્રણ કાર્ડમાં સ્પષ્ટ લખ્યું હતું કે સાયકલ ઓન સ્ટેન્ડ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક માટે હેલ્મેટ ફરજિયાત છે. છતાંય એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બાગડિયા તેમજ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અને ઇન્ચાર્જ ટ્રાફિક ડીસીપી જગદીશ બાગરવા હેલ્મેટ વગર જ સાયકલ ચલાવતા જોવા મળ્યા છે. વરસાદના કારણે આ સાયકલ રેલીમાં માત્ર 35 જેટલા જ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. સુરક્ષિત રહો. ધન્યવાદ. મૂવમેન્ટના ભાગરૂપે મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા ખેલો ઇન્ડિયા ઇનિશિયેટિવના ભાગરૂપે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવેલ હતું. એનો મૂળ પર્પઝ ભારતના લોકોને ફિટનેસ બાબતે અવેરનેસ સ્પ્રેડ કરવું છે. તો આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા માનનીય સીપી સર સુરેશ કુમાર જાસર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડક્વાર્ટર ખાતે સાયકલોથોનનું આયોજન કરવામાં આવેલ હતું. આ સાયકલ રેલીમાં લોકલ પોલીસ સ્ટેશનના માણસો અને જે લોકલ આપણા સ્થાનિય સાયકલ ક્લબ છે એના મેમ્બર્સે પાર્ટિસિપેટ કર્યું. અને સાયકલ રેલી પછી અત્યારે યોગા અને ઝુંબાની ક્લાસ અને એના પછી બાસ્કેટબોલના મેચનું પણ આયોજન કરવામાં આવેલ છે. અને હું તમામને આ નિમિત્તે એક અપીલ કરવા માગું છું કે ફિટનેસની ડોઝ આધા ઘંટા રોજ આપ રોજે રોજ પોતાની ફિટનેસ માટે આધો ઘંટો કાઢો અને પોતાને ફિટ બનાવવા માટે પ્રયત્ન કરો. ખાસ કરીને હેલ્મેટ પહેરવા માટેનો સંદેશ થશે. આ સિવાય રાજકોટ શહેર પોલીસ દ્વારા 8 સપ્ટેમ્બરથી રાજકોટ શહેરમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવેલ છે. તો હું તમામને અપીલ કરવા માગું છું કે તમારી રોડ ઉપર સેફટીને ધ્યાને લઈને તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આપ કૃપા કરીને ફરજિયાત જ્યારે પણ ટુ વ્હીલર લઈને નીકળો ત્યારે હેલ્મેટ પહેરો. હું સૌથી અપીલ કરવા માગું છું.